જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને અમે પણ મજામાં છીએ. તો મિત્રો આપણે લવ સ્ટોરી પાર્ટ 2 આવી ગયો છે. જોયો ન હોય તો જોઈ લેજો. તો અને હવે આજના વ્લોગની વાત કરીએ તો મિત્રો આજે અમે જવાના છીએ ભાવનગર. કેમ કે એક આપણા આમ કેવી ને કે દોસ્તાર કે દોસ્તાર ને ચાહક આપણે એ વ્યક્તિને ઓળખતા નહોતા તો એ લોકોએ અમારો એ જે મિત્ર છે એને આપણો યુટ્યુબમાંથી કોન્ટેક્ટ કર્યો. યુટ્યુબમાંથી ઇન્સ્ટાગ્રામમાંથી મને ફોન નંબર લીધો ને મારો કોન્ટેક્ટ કર્યો છે. આપણે જે ઓલો એડસેન્સ પિનનો પ્રોબ્લેમ હતો ને એ વખતે ભાઈબંધ કોન્ટેક્ટ થયો હતો. અને એ વ્યક્તિએ હું એને 7 પેઢીમાં નથી ઓળખતો ને તોય તે ભાઈબંધને કહેવાય ને કે આપણી મારી માટે માનતા માનેથી કે એ ભાઈબંધને હવે ચેનલ મોનિટાઈઝ થઈ જાય, જે પ્રોબ્લેમ છે ને માતાજી હોઈ જાય ને તો એ લોકોને મેં અહીંયા પગે લગાડી છે. તો મિત્રો હવે આપણે જવાનું છે ભાવનગર અને એ દોસ્તારને ફોન કરી દીધો છે ને અમે લોકો ત્યાં જાવી છીએ. અને એને અમને ત્યાં એ ભાઈબંધને મળવા ઉત્સુક થઈ કે એવો તો કેવો ભાઈબંધ કોઈ દી આપણે ઓળખતા નથી તો એ વ્યક્તિ આપણને સપોર્ટ કર્યો. તો મિત્રો એ ભાઈબંધને આપણે મળીએ અને માતાજીના દર્શન પણ કરી લઈએ. તો મિત્રો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે મેડીમાના મંદિરે પહોંચી ગયા છીએ અને હું તમને વાત કરી હતી ઘરેથી કે આપણા પરમ મિત્ર છે. તો મિત્ર જો હે માતાજી. તો આપણે આ મિત્રે આપણને વાત કરી હતી કે અને શરૂઆતમાં મને નહોતું કીધું કે આવી રીતે મેં માનતા કરેલી છે. જ્યારે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ને ત્યારે મને એના સામેથી ફોન આવ્યો કે મિલનભાઈ મેં આ રીતને માનતા કરી હતી અને તમે એકવાર આવો અને પગે લાગી જાઓ. કાંઈ વાંધો નહીં, ચોક્કસ આપણે આવીશું. તો અત્યારે મિત્રો મેં આવ્યા છીએ, પગે લાગીને તમને દર્શન કરાવી દઉં. જય માતાજી. જય માં મેરડીમાં આપણે જો મિત્રો નાળિયેર વધરી લીધું છે અને દીવાબત્તી કરતા જ થાય એવું છે. તો હવે આપણે ભોવા દાદા પાસે જઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો મને હું આવ્યો ને ત્યારે ભાઈ વાત કરી કે અમે આ ભોવા દાદાને વાત કરી, કુલદીપસિંહ મને વાત કરી કે મેં ભોવા દાદાને વાત કરી હતી કે ભોવા દાદાએ તેને કીધું કે છે ને તમે આવી રીતને તમે થી વાત કરી નાખો, મારે વાત નથી કરી. તો હું કીધું દર્શન કરી જાઓ, તમારી મોનિટર ચાલુ થઈ જાય છે. માતાજીની દયા છે, આપણે આ લીમડા વાળી મેલડીમાંની કૃપા છે અને દાયરા બધાના કામ થાય છે. બસ દર્શન કરો, માતાજી કામ કરે. જય માં મેલડી. હા, જય માં મેલડી. તો આપડા પરમ બસ તમે શર્મા છો બોલતા. હું સરપંચ એવું છે. વિડીયો પહેલી વાર આવ્યો કે નહીં? આવ્યો કે મારી ચેનલ છે એની રાજા મેલડી વિઠ્ઠલ ઉદ્યોગનગર આ પણ અકાઉ છું અને મારી ચેનલ મોનિટર થાય ત્યારે જે માતાજી કે એ પ્રમાણે અમે કામ કરશું. માતાજીનું મોટું મંદિર બનાવવાનું છે એ માટે અમે આ ચેનલ ચલાવી છીએ અને એનું જે કામ થાય એમાંથી આગળ વધશે. માતાજી મહેરબાની થાય. નાની ડેરી હતી એમાંથી અત્યારે મોટી ડેરી થઈ ગઈ છે. આગળ હજી વધારવાની મારી ઈચ્છા છે પણ માતાજીએ મને હુકમ કર્યો છે કે તારું કામ આ રીતે થાય પછી આગળ વધશે. ચોક્કસ અંતર આપણે કરશું. હા, તો મિત્રો હું છે ને એ ચેનલ નીચે જ નાખી દઈશ, બરોબર છે? ટેગ કરી નાખી, તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. એટલે આપણે માતાજીનું ઘણી દયા કહીને આપણે કહેવાય ને આ મિત્રને હું ઓળખતો નહોતો તોય તે એને મને યુટ્યુબ માંથી આપણે ઇન્સ્ટામાં મેસેજ કર્યો ને એમાંથી નંબર લઈને એને મને વાત કરી. અને એ વખતે મને કીધું નહોતું કે મેં માનતા રાખું કે કાંઈ નહીં. એ વખતે એ મને કીધું કે છે ને તમારું પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જાય. હું કાંઈ વાંધો નહીં. તો થોડો ટાઈમ છે ને જયારે મેં મોનિટાઈઝ થઈ ગઈ બ્લોગ મેં મૂક્યો ને સ્ટેટસ મૂક્યો ત્યારે મારો કમેટી ફોન મેં આવી રીતનું કર્યું. કાંઈ વાંધો નહીં, તો આપણે માતાજીના દર્શન કરી લઈશું. તો મિત્રો આવી ગયા છીએ. તો બસ મિત્રો આપણે અહીંયા સુધી જ આપણે વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહીશું. એટલે આપણે છે ને કુલદીપસિંહ નો પણ ખૂબ આભાર માની છીએ એમને. હા, ના એ વાત સાચી, પણ હવે આપણે તો રસ્તો આપણે માતાજી નો રસ્તો આપણે કોઈ નો આપે એવું મેળવી આપે. હજી તમે અત્યારે અહીંયા છો, હજી તમને કરોડોમાં આગળ લઈ જાય એવી માતાજી કરું છું કે તમને વધારે પડતા તમે રૂપિયા થાવ. ના કઈ વાંધો નહીં. બસ આવો ન હું એટલું જ કહું, આવો ન તમે તે કુલદીપભાઈ સપોર્ટ કરતા રહેજો. આપણે એકવાર બધા એકારે મળીને યુટ્યુબર બધા એકબીજાને સપોર્ટ કરતા રહેવું આગળ. ના ચોક્કસ. જય માતા. જય માતા. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને પછી અમે લોકો આપણે કુલદીપસિંહ છે ને સોડા પાવા લઈ ગયા અને બહુ અમને તાણ કરી કે તમે અમારે અરે આવો જ તે કે તમે મારા મહેમાન કહેવાઓ. તમે ત્યાં સોડા પીવા ગયા અને એ વ્યક્તિ મને કેવી ને ડાઉન તો અર્થ હતો. એ વ્યક્તિ મને શું કીધું ખબર છે? એ કે મારે ફેમિલીમાં કે હું એક જ છું, મારા મમ્મી પપ્પા નથી કે અને બેન છે એ કે સાસરે છે એમ, એટલે હું ઘરે આવ એકલો જ છું એમ. તે પછી ત્યારે મને એની ઉપર અંદરથી આપણે થોડુંક દુઃખ વ્યક્ત થયું. હું કહું આ વ્યક્તિ એકલો એટલું બધું આપણને સપોર્ટ કરે ત્યાંથી તમને બોલે અકર મારી એના કાંઈ ઓળખાણ હતી જ નહીં.
તો તે એના કીધું કે માતાજીને દર્શન કરજે ને લીધા આપણે ગયા અને એ ભાઈબંધને મળ્યા અને આપણે એને કીધું એની ટાઈમ તમારે અમારી ક્યારેક ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે તમે તાર કહી દેજો. બસ હવે પછી સોડા વડા પીને પછી એ લોકો એ ભાઈબંધ એના ઘરે આવી ગયા અને અમે આ બાજુ નીકળી ગયા. તો ભાઈ દર્શનભાઈ મળી ગયા અને અમે નક્કી કર્યું હતું. મેં દર્શનને ફોન કરીને કીધું કે આપણે બહાર જમવા જઈએ. તે આવતા હતા પછી પાછું વિચારું ઘરે આપણે પાર્સલ લઈ જાવ, બહાર જમવા ન જવું. એટલે નવદુર્ગામાં આવ્યો છે અને પાર્સલ લીધું છે ને ભાઈ દર્શનભાઈ મળી ગયા હતા. ત્યાં તો મંદિરે આવ્યા હતા. ત્યાં તો મને કઈ વ્લોગમાં લીધો ને અત્યારે આવી ગયો છું વ્લોગમાં નિરાતે. નિરાતે લેવાય ને પછી હવે મળી ગયું ઘરે જઈને જમીન. અત્યારે લીધું છે પાર્સલ. હવે આમાં શું લીધું છે? પનીર નું શાક લીધું છે. એવું છે લીધું છે ખબર નથી, ઘરે જઈને ખાઈ એટલે ખબર પડે કેવું છે. પેલા એનું જ નક્કી હતું પણ હું કહું હાલો હવે પાછા બધા ફૂલ ફેમિલી હારો ખાઈ એટલે પાછા ઘરે બાજુ જઈએ છીએ એટલે કન્ટિન્યુ બન્યા રહે. ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ અને જો પનીર આપણે લાવ્યા હતા એટલે ભુરજીનું શાક આપી દીધું છે. મમ્મી પીરસે છે ને જો દર્શનભાઈ આ સિંગ બિંગ કાક મજા આવે ને. હારો સિંગ ને ડુંગળી ને લીંબુ પાપડ ને બધું રેડી જ છે. જો આ ડુંગળી સિંગ બટેટા ને બધું કે છે જો મમ્મી. બટેટા ને એવું બધું બનાવ્યું. સાઈસ ને એવું છે ભાઈ. આપણું ફેવરેટ છે ભાઈ પંજાબી શાક એટલે આપણું ફેવરેટ મજા થઈ ગઈ એવું છે. ફેમિલી આપણે પપ્પાને ઘરે જમીન હવે દાદાને ઘરે આવી ગયા છે અને અત્યારે વ્લોગનું એન્ડિંગ જોઈને ભૂલાઈ ગયું હતું. અત્યારે વાગી ગયા છે 11:30. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે. હવે કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.